बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આપના આલિમેદીન સૈયદ તહઝીબ રિઝવી, ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ, કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ, મુખ્તલિફ જમાતોના પ્રમુખ, દૂર દૂરથી આવેલા, ગુજરાતથી, કચ્છથી, મુંબઈથી, આપના ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ જે અહીંયા બેઠેલા છે, રિસ્પેક્ટેડ સ્ટુડન્ટ્સ, ગ્રેજ્યુએટ્સ, ભાઈઓ તથા બહેનો, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. ખરેખર મને બહુ જ ખુશી થાય છે આજે. ગયા વર્ષ અમે આવેલા તો લગભગ 400 કે 500, અલ્હમ્દુલિલ્લાહ આજે તો 1000થી વધારે જગા પણ નથી. અને સિરાજભાઈ કહી ગયા કે આ હોલની અંદર અલ્હમ્દુલિલ્લાહ આપને જે સ્ટુડન્ટ્સ જે ગ્રેજ્યુએટ થયા છે એ 470 ગર્લ્સ અને 242 બોયઝ. આ એક રેકોર્ડ એટેન્ડન્સ છે, આ રેકોર્ડ પરફોર્મન્સ છે, જેના માટે હું ખરેખર દિલની ગહેરાઈથી કોમને અને બધાને મુબારકબાદી પેશ કરું છું. અને હકીકતમાં ઇન્સ્પિરેશન પણ છે આપના માટે. ગર્લ્સના બારામાં ખાસ કરીને કહેવામાં આવે છે, ઇટ ઇઝ અ ગુડ પ્રોબ્લેમ ટુ હેવ. પ્રોબ્લેમ તો છે કે છોકરાઓને પછી આગળ વધવાનું છે. અને ગઈકાલે જ મને એક બુઝુર્ગ કે સોશિયલ ચેલેન્જીસ પણ આવે છે ઇમ્બેલેન્સમાં, એની પછી એની તરફ ઇશારો કરીશ. પણ ખરેખર ઇન્સ્પિરેશન હતું અહીંયા અમે જ્યારે તલાજાથી નજબાબાએ બયાન કર્યું. અને નિહાલભાઈ, હું મૌલાનાના બાજુમાં બેઠો હતો તો એ કહે કે હકીકતમાં એ તલાજાની જમીનનો અસર છે. એ જજ્બો જે હતું પોલીસ વુમનનું, માશાલ્લાહ. અને એ જજ્બોથી હું ઇન્શાલ્લાહ દુઆ કરું છું કે નિહાલભાઈ અને કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમ ઇન્શાલ્લાહ અને સુહેલભાઈ, ઇન્ડિયા ફેડરેશન, બધી જમાતો જે અહીંયા છે, એ જ વિગરથી, એ જ સ્ટ્રેન્થથી આપને અમારી કોમ્યુનિટીને કન્ટિન્યુઅસ એજ્યુકેશન દેતા રહીએ ઇન્શાલ્લાહ. મને એ પણ ખુશી થાય છે કે આપના કોમ્યુનિટીની પ્રોગ્રેસ માટે 3 પિલર્સ છે. અને એ 3 પિલર્સનું પહેલું પિલર એજ્યુકેશન છે. એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. સજાદભાઈ વર્તીજી મારા સામે અહીંયા બેઠા છે. એને હિસ્ટ્રી ખબર છે કે અહીંયા 30-40 વર્ષ પહેલા ભાવનગરની જગા છે કે જ્યાં ગર્લ્સનું એજ્યુકેશન હતું જ નહીં. અને એવી હાલત હતી કે બીજા ઘરોની અંદર મા બાપ કહેતા હતા કે છોકરીનું એજ્યુકેશન એ ક્યાંથી આવ્યું, ઘરો ઘર જઈને સમજાવવું પડ્યું. આજે બધાની મહેનતો, કોમની મહેનતો, એલ્ડર્સની મહેનતો, મા બાપનું સ્પિરિટ લઈને આજે અલ્હમ્દુલિલ્લાહ we have 470 girls just from Gujarat graduating. This is a profound achievement for this community. Education, education, education. એ અમારો સક્સેસ છે. અને ખાલી દુનિયાવી એજ્યુકેશનની વાત નથી કરતો, દીનનું પણ એજ્યુકેશન, એના ઉપર હું તવજ્જો કરીશ અને મૌલાના ઇશારો કર્યા એના ઉપર. નંબર 2, હાઉસિંગ. કારણ કે જ્યારે શેલ્ટર હોય અને યુ આર સેવિંગ 50% ઓફ યોર ડિસ્પોઝેબલ ઇન્કમ, અલ્હમ્દુલિલ્લાહ એના ઉપર પણ ઘણું કામ થઈ રહ્યું છે. અને આપણે ખબર છે ઇન્શાલ્લાહ છેલ્લા આવતા 2 વર્ષની અંદર there will be more than 200 homes established within India across the communities, much more than that inshallah. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટલી, માઇક્રો ફાઇનાન્સ લોન્સથી, નાના લોન્સથી જો અમારી કોમ્યુનિટીઝ કેન સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ, તો પછી આપણે નોકરી ઇમ્પોર્ટન્ટ છે, પણ નોકરીથી પણ જ્યારે અમને આઝાદી મળે છે ત્યારે ઇન્સાન પોતાનું બિઝનેસ બનાવે છે તો આઝાદ બને છે. અને જ્યારે આઝાદી એને મળે છે તો એ પ્રગતિ કરે છે, પોતાની પ્રગતિ પણ કરે છે, કોમની પણ કરે છે અને દેશની પણ કરે છે. અને અમારી એસ્પિરેશન છે એઝ અ બિઝનેસ કોમ્યુનિટી આપણા પાસે પ્રોફેશનલ્સ પણ હોય અને બેસ્ટ બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરે ઇન્શાલ્લાહ. તો એ પ્રોગ્રેશનની પણ જરૂર છે. મુંબઈ જમાતના પ્રેસિડેન્ટ છે, ઉન્નતિ સ્કીમ જાડી છે. નિહાલભાઈ સાથે વાત થઈ, આપણે કોશિશ કરે કે ઇન્શાલ્લાહ આપણે એવા સ્કીમ શરૂ કરે જેના જરીએ કોમ આગળ વધી શકે ઇન્શાલ્લાહ. પરંતુ આ મુખ્તસરમાં મને તવજ્જો જે આપવું છે એક સવાલ સાથે, અને અલ્હમ્દુલિલ્લાહ આજે એક સેલિબ્રેશનનો દિવસ છે, એમાં કોઈ શક નથી, પણ એક ક્વેશ્ચન ઓફ વિઝડમ તમારા સમક્ષ પેશ કરવા માંગુ છું કે આટલી બધી પ્રગતિ, આટલું બધું નોલેજ છે દુનિયાની અંદર. આજે જેટલું નોલેજ છે, અમેઝિંગ નોલેજ છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેઝ ચેન્જ સોસાયટી કમ્પ્લીટલી.
અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મિટિંગ હતી આજે. ઇસ્લામિક એસ્પેક્ટ્સમાં પણ અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોઈ રહ્યા છે. એમાં હેલ્યુસિનેશનના ચેલેન્જીસ છે, એમાં બીજા ઘણા ચેલેન્જીસ છે. પરંતુ કોમ તરક્કી કરે છે. ઘરે બેઠા બેઠા હોમ સ્કૂલિંગમાં માણસો PhDs હાસિલ કરી લે છે. ગર્લ્સ એજ્યુકેશન તો અમારા સામે છે, તોય વોર્સ એટલા છે, કતલો ગારત એટલી છે, ન્યુક્લિયર બોમ્બ્સ પણ એટલા છે. એથિકલ વેલ્યુઝ ઉપર સવાલો પેદા થાય છે. આજે તમે વેસ્ટની અંદર જાઓ તો સવાલ થાય છે મેરિટલ સિસ્ટમ ઉપર. કાનૂનો બદલાય છે મેરિટલ રિલેશનશિપ્સના બારામાં. સોશિયલ મીડિયાનો એવો જમાનો છે કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે અંડર 16 માટે સોશિયલ મીડિયા બેન કર્યું છે, વેસ્ટર્ન ગવર્મેન્ટ. તો આ મોટા સવાલો છે. માશાલ્લાહ ઘણા ગ્રેજ્યુએટ્સ છે ને ખુદાવંદ તાલા બધાને કામયાબી આપશે ઇન્શાલ્લાહ. પણ એથિકલ સવાલ છે કે આટલી પ્રગતિ, આટલું ઇલ્મ, આજે દુનિયા આસમાન, આજે તો ગઈકાલે આર્ટિકલ તમે વાંચ્યા હશો કે ઇવન નાઉ દેર ઇઝ એસ્પિરેશન ઇન ધ પ્રોસેસ ટુ ગો ટુ ધ સન, લેટ અલોન ધ મૂન એન્ડ ધ માર્સ. એટલે આજે ઇન્સાનિયતની એક કમાલાત થઈ ગયું છે કે હવે સૂરજ તરફ જઈ રહ્યા છે, પરંતુ ચેલેન્જીસ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે જ મને ભાવનગરથી એક ભાઈ આવેલા, મને કે માશાલ્લાહ મને ખુશી થાય છે કોમની અંદર આટલી બધી દીકરીઓ, આપની 470+ ગર્લ્સ ગ્રેજ્યુએટ થાય છે, છોકરાઓ ઓછા છે. હવે આપણે મેરેજ સિસ્ટમમાં પણ ઇમ્બેલેન્સ થઈ જાય છે. જ્યારે પ્રપોઝલ આવે છે પછી છોકરાઓ ઓછા ભણેલા હોય ને છોકરી બહુ ભણેલી હોય તો એક કુફુ કોમ્પેટેબિલિટીનો સવાલ પેદા થાય છે. હું કેનેડાની અંદર હતો તો મેરિટલ પ્રોસેસ હતું, ત્યાં તો મેં ચાર્ટ ઉપર બધાના પ્રોફાઇલ જોયું, એનોનિમસ પ્રોફાઇલ, ગર્લ્સ ને બોયઝનું. ગર્લ્સની તો ક્યાં ડિગ્રી, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ થઈ ગયા હતા, ખબર નહીં ક્યાં ન્યુરોલોજીસ્ટની હાઈએસ્ટ લેવલ, એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયન્સમાં ક્યાં ને ક્યાં એ લોકો પગી ગયા. બોયઝનું પ્રોફાઇલ જોયો તો મીડિયોકર એટ બેસ્ટ હતું, નથી કહેતો નથી. તો બાપ બેઠા હતા ત્યાં કે આપની છોકરીઓ આટલી ભણેલી છે તો હવે આ કોમ્પેટેબિલિટીનો આપણે શું કરશું? આ બધે કોઈ જવાબ નથી. પણ કામ કરવાનું છે, મહેનત કરવાનું છે કે ભલે અમે કારોબારી કોમ છે, પણ ધ્યાન રાખે કે કારોબાર તો થવાનું છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એજ્યુકેશન ટુ ધ હાઈએસ્ટ લેવલીએ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ. કારણ કે આ રસૂલે ખુદાની પણ સીરત છે અને સાથે સાથે મેં તાહિરીને કોન્સ્ટન્ટલી કરે કે નોલેજ ફ્રોમ ધી ક્રેડલ ટુ ધ ગ્રેવ, સીક નોલેજ ફ્રોમ ધી ક્રેડલ ટુ ધ ગ્રેવ. કન્ટિન્યુઅસ નોલેજ જ છે. આજે અમારી કોમ છે કેટલા દુનિયાથી ડિસ્પ્લેસ થયા છે. 2 ક્રાઇસિસ તો મારા આંખોના સામે છે. સોમાલિયાની અંદર ઓવરનાઇટ ક્રાઇસિસ થયું, યુગાન્ડાની અંદર ઓવરનાઇટ ક્રાઇસિસમાં આખી કોમને બહાર કાઢવામાં આવ્યું. 2 જોડી કપડાં લઈને કોમની કરી. પણ એજ્યુકેટેડ કમ્યુનિટી આજે દુનિયામાં સેટલ થઈને બિઝનેસીસ થઈ ગયા છે. યમનની અંદર પણ આપણી કોમ્યુનિટી ક્રાઇસિસ હતું, ઇવેક્યુએશન થયું જીબુટી તરફ અને બહાર નીકળ્યા. આજે યમની કોમ્યુનિટી ડે 1 થી એજ્યુકેશનમાં હતી. આજે લોકો બિખરાઈ ગયા છે દુનિયાભરમાં, પણ બધા સેટલ થઈ ગયા છે કારણ કે ઇટ વોઝ એન એજ્યુકેટેડ કમ્યુનિટી. પણ અમારી ખુશી એ છે કે અમે એજ્યુકેટેડ દુનિયામાં પણ છે અને દીનમાં પણ છે. અને એના બારે કે આ બધા એટલા બધા ચેલેન્જીસ આવી રહ્યા છે તો હિન્દુસ્તાનની અંદર શાયર એનો જવાબ આપે છે. અકબરીલા આબાદીએ બહુ ખૂબસૂરત અંદાજમાં પેશ કર્યું છે. મૌલાની તરફ ઇશારો કરે કે આપણી પોતાની સ્કૂલ એસ્ટાબ્લિશ કરે. એ કહે છે तिफल में बू आए क्या माँ बाप के अतवार की, दूध तो डब्बे का है तुम है सरकार की. तालीम जो दी जाती है वो क्या है, वो सरकारी है. अकल जो सिखाई जाती है वो क्या है, वो दरबारी है. BA ની કામયાબીથી તો મુબારકબાદી આપે છે, અંડરમાઇન નથી કરતો, पैगाम દેવા માંગુ છું. BA की कमाल कामयाबी सर्विस में लगाओ और मुअज़्ज़ज़ बनना. सारी सारी डिग्री મળે તો બહુ સારું પગાર મળશે કારણ કે પૈસા સારા આવશે. मजहब ने कहा अल्लाह नहीं तो कुछ भी नहीं, यारों ने कहा कोल गलत तनख्वाह नहीं तो कुछ भी नहीं. એટલે કહેવાનું એમ કે એજ્યુકેશન, if it is only focused on money as a purpose or getting excellence so that people can say wah wah, that defeats the objective of knowledge. Knowledge is when you can serve yourself, your society, and reach a level of illumination. You get closer to God so that you become even more humble in the best of knowledge that you have. એટલે જ્યારે બુઝ મેહર ઈરાનની અંદર બહુ મોટા આલિમ હતા, એટલા ભણેલા કે બાદશાહ એને
કેટલા પૈસા દેતા હતા, દર કલાકના આજના જમાનામાં $1000 કે તમે અમને આ સવાલનો જવાબ આપો, બધા એના પાસે જતા હતા. તો એક બુઢી ઓરત આવીને કહે છે, મારો એક સવાલ છે. કે સવાલ શું છે? સવાલ પૂછે છે તો એ કહે છે, અમ્મા મને આનો જવાબ નથી આવડતું. તો કે તમે તો આટલા ભણેલા ગણેલા બાદશાહ, તમને પૈસા આપે છે, એના સવાલોનો જવાબ હું એક સિમ્પલ ઓરત અહીંયા ખાતુન રસ્તામાં ચાલીને પૂછું ને તમે એનો જવાબ આપી નથી શકતા? તો બુઝ જવાબ અજીબ હતું. એ કહે છે, બાદશાહ મને એના માટે પૈસા દે છે, એ સવાલોના પૈસા દે છે જેના મારા પાસે જવાબ છે. અગર એ મને દોલત દે તો જેના પાસે મારા પાસે જવાબ નથી, તો એ તો એટલા એનું તો કોઈ હિસાબ નથી. એટલે કહેવાનું એમ કે નોલેજ ઇઝ ઇનફાઇનાઇટ, અને અમે જ્યારે એને સમજવા શરૂ કરે ત્યારે અમે હકીકતને સમજે. તો ટુ ધી એન્ડ વોટ આઈ વુડ લાઈક ટુ સે એન અપીલ કે નાઉ વી નીડ ટુ ટ્રાન્સફોર્મ ટુ હેવ અવર ઓન સ્કૂલ્સ. મને ખુશી થાય છે ભાવનગરની અંદર અલ મહેદી સ્કૂલ છે, મવાની અંદર આપણા પાસે 2 સ્કૂલો છે અલ્હમ્દુલિલ્લાહ, બલકે 3. અમદાવાદમાં મને સમાચાર મળ્યા કે આપની પોતાની સ્કૂલ છે, વેલ્યુ બેઝડ સિસ્ટમ, education to the best level but taught with ethical values, what we refer to as value based. મુંબઈમાં ઇન્શાલ્લાહ કાલે જવાનો છે, મને ઉમ્મીદ છે કે અમે ત્યાં પણ આપનું એક ગર્લ્સ સ્કૂલ એસ્ટાબ્લિશ કરી શકીએ. અને આ ચેલેન્જ બધે ઠેકાણે અમારા માટે છે કે જ્યાં ઓપોર્ચ્યુનિટીઓ અમારી પોતાની સ્કૂલો હોય તો દેશને પણ ફાયદો છે, કોમને પણ ફાયદો છે, અને આપણા બચ્ચાઓને ફાયદો છે. કારણ કે એજ્યુકેશનનું ટ્રાન્સફોર્મેશન થાય છે ટુવર્ડ્સ વેલ્યુ બેઝડ સિસ્ટમ વેર સેલ્ફ નોલેજ ઇઝ ધી બેસ્ટ નોલેજ. તો એ મારું ખાસ એક પૈગામ હતું. અને અંતમાં ઝૈનબિયા ચાઇલ્ડ સ્પોન્સરશિપ સ્કીમ, જેના જરીએ ઘણા બચ્ચાઓ ભણ્યા છે આજે અલ્હમ્દુલિલ્લાહ. આજે વર્લ્ડ ફેડરેશન 30 years પ્લસ થઈ ગયા છે કે ઝૈનબિયા ચાઇલ્ડ સ્પોન્સરશિપ થ્રુ સ્પોન્સર કરી છે બચ્ચાને, થ્રુ કાઉન્સિલ ઓફ ગુજરાત, થ્રુ ઇન્ડિયા ફેડરેશન, હાયર એજ્યુકેશનની અંદર લોન સિસ્ટમ્સ વિથ હુસૈની ફાઉન્ડેશન આજે સુધી. અને એ કામ ઇન્શાલ્લાહ જારી રહેશે. પણ હવે પ્રમુખ સાહેબો આજે 30 years થઈ ગયા છે. With the beauty that I see in the community, with so many graduates, mashallah. ગઈકાલે હું અમદાવાદમાં મેલો કે I was a recipient of ઝૈનબિયા. આજે જ મારી મોમિનીન સાથે મુલાકાત કે અમે ઝૈનબિયાના રિસિપિયન્ટ હતા. અમે લોન્સ પણ પાછા ભરે છે અલ્હમ્દુલિલ્લાહ તાલા, કારણ કે વાજિબ છે લોન્સ ભરવું. But hasn't the time come now કે ઇન્શાલ્લાહ આ સ્કીમને ઇન્શાલ્લાહ મને આજે નિહાલભાઈ બહુ કોન્ફિડન્સ આપ્યું છે, મને બહુ ખુશી થાય છે કે એક વિડીયો પેશ થશે કે જેની અંદર એક સ્પેશિયલ અપીલ થશે કૌમ ઉપર કે સેલ્ફ સફિશિયન્સી હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. જે મૌલાનાની આયત ઇન્નલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન, એ કોમને અલ્લાહ નથી બદલાવતો જે કોમ પોતાને ન બદલાવે. એટલે મને હવે ઉમ્મીદ છે કે એ બહારની ફંડિંગ આપણે હવે લોકલ ફંડિંગથી જ આપના જ ગ્રેજ્યુએટ્સ જે થઈ ગયા છે હાઈ લેવલ ઉપર પહોંચે છે. મને ઇત્મીનાન એને યકીન છે કે એવરી પેની ઓફ ધી ફંડિંગ વિલ કમ ઇન્શાલ્લાહ તાલા વિધિન ઇન્ડિયા ફોર અવર કમ્યુનિટી ઇન્શાલ્લાહ. અને નિહાલભાઈ આપણે અને સુહેલભાઈએ પૂરું એશ્યોરન્સ આપ્યું છે કે એની તરફ આપણે જઈ રહ્યા છે. બીકોઝ નાવ વી નીડ અ સેલ્ફ સફિશિયન્ટ કમ્યુનિટી. The graduates will be successful and they will give payback back to the community inshallah. એ એક ખાસ ઉમ્મીદ રાખું છું. અને એટલું હું કહીશ કે એસ્પિરેશન સારા છે, માણસોના દિલો સારા છે, મેં જોઈ રહ્યું છે ફિલાન્થ્રોપી છે આ કોમની અંદર. અને ઇન્શાલ્લાહ આપને ખાલી સ્કૂલ્સ નહીં બલકે કોલેજીસ એસ્ટાબ્લિશ કરશો. આપને યુનિવર્સિટીનું એસ્પિરેશન રાખે. ખોજા કમ્યુનિટીની ફર્સ્ટ યુનિવર્સિટી પાકિસ્તાનની અંદર કરાચીમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, ફાતિમા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી. હું ચેલેન્જ આપું છું કોમને, અને મને યકીન છે અહીંયા બધા જમાતોના પ્રમુખો બેઠા છે, મને ઇત્મીનાન છે કે ઇન્શાલ્લાહ વી વિલ એસ્ટાબ્લિશ ધ ફર્સ્ટ હાઈ ક્વોલિટી શિયા યુનિવર્સિટી વિધિન ઇન્ડિયા through our Jamaats and institutions. અને એ ઇન્સ્પિરેશન હું જોઈ રહ્યો છું, કારણ કે હું જોઈ રહ્યો છું માશાલ્લાહ એટલા બધા ઇન્સ્પિરેશન છે. હું ઘણી મુબારકી આપું છું. મારું શેડ્યુલ ડિફિકલ્ટ હતું, પરંતુ મેં કોશિશ કરી કે હું આવું એટલા માટે કે મને આ સભાની અંદર એક ઇન્સ્પિરેશન મળે છે. જ્યારે હું જોઉં છું આપની દીકરીઓ અને દીકરાઓ આટલું એક્સેલ કરે છે ઇન ધ હાઈએસ્ટ લેવલ્સ, હકીકતમાં હું તમને દિલની ગહેરાઈની મુબારક આપું છું. કાઉન્સિલ ઓફ ગુજરાતને ખાસ મુબારકી આપું છું, સિરાજભાઈને એની ટીમ કે જે ઓર્ગેનાઇઝ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ. ઘણી મુબારકી તમને ઇન્શાલ્લાહ. આપના વોલન્ટિયર્સ, આપણી એન્કર પણ છે સદફભાઈ છે અહીંયા, અને બીજા માશાલ્લાહ બધા જેટલા મહેનતો છે વોલન્ટિયર્સ ઊભા છે, દૂરથી મહેનતો કર્યા છે. લોકોને ઘણી મુબારકી. ઇન્ડિયા ફેડરેશન સુહેલભાઈ તમને ઘણી મુબારકી. બધા જમાતોના પ્રમુખો બેના છે, ગુજરાતથી કચ્છથી છે, બધી ઘણી મુબારકી. અને ખાસ કરીને મા બાપને હું દિલની ગહેરાઈની મુબારકી આપું છું. અને અંતમાં
ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને જેને પ્રાઇઝ મળે છે અને નથી મળતા એ લોકોને પણ મુબારકી કે તમે એક્સેલને કોશિશ કરો છો. અને એવી રીતે જેવી રીતે શાયરીથી ઇત્મીનાન આવ્યું, હું પણ અશઆરથી ખલાસ કરીશ મારો જુમલો. અકબરીલા આબાદી જ્યારે હું બનવા જતો હતો તો મારા વાલિદ સાહેબે મને કીધું હતું કે તુમ કોલેજ મેં શોક સે પढ़ो, बाग में फूलो, पाख में झूलो, गुब्बारों पे उड़ो, पर एक सुखन इस बंदे आजिज की रहे याद, एक अपनी सिफत को और एक खुदा को न भूलो. थैंक यू वेरी मच. अस्सलाम वालेकुम.